નમસ્કાર મિત્રો, આજે આપણા વિડીયોમાં કરંટ અફેરના પ્રશ્નોની ચર્ચા કરીશું। તેમાંનો પ્રશ્ન છે, પ્રોજેક્ટ વિસ્તાર શરૂ કરવા માટે કઈ સંસ્થાએ કૃષિ મંત્રાલય સાથે ભાગીદારી કરી? આનો સાચો જવાબ છે આઈઆઈટી મદ્રાસ દ્વારા। પ્રશ્ન છે આગળનો, 2025માં પ્રથમ લોકપાલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે? આનો જવાબ છે 16 જાન્યુઆરી। પ્રશ્ન છે આગળનો, એનઆરઈ અને એનઆરઓ ખાતા ખોલવા એનઆરઆઈએસ માટે કઈ બેંકે ટીએબી આધારિત ડિજિટલ ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરી છે? આનો જવાબ છે એસબીઆઈ। પ્રશ્ન છે આગળનો, પૂજારી ગ્રંથિ સન્માન યોજના ક્યાં શરૂ કરવામાં આવી હતી? આનો જવાબ છે નવી દિલ્હી। પ્રશ્ન છે આગળનો, કયા રાજ્યએ 1 જાન્યુઆરી 2025થી અસરકારક સ્વાસ્થ્ય હોમવર્ક એક્ટ લાગુ કર્યો? આનો સાચો જવાબ છે કેલિફોર્નિયા। પ્રશ્ન છે આગળનો, બિહારના 42મા રાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા? આનો જવાબ છે આરિફ મોહમ્મદ ખાન। પ્રશ્ન છે આગળનો, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? આનો જવાબ છે 1958માં। પ્રશ્ન છે આગળનો, ગ્રામ્ય ભારત મહોત્સવ 2025નું પ્રાથમિક ધ્યાન શું છે? આનો જવાબ છે ગ્રામ્ય સશક્તિકરણ। પ્રશ્ન છે આગળનો, વેસ્ટર્ન એર કમાન્ડમાં વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આનો જવાબ છે એર વાઇસ માર્શલ મનમીત સિંહ। પ્રશ્ન છે આગળનો, કઈ સંસ્થાએ જમીનના પ્રદૂષણ સામે લડવા સક્ષમ બેક્ટેરિયા વિકસાવ્યા છે? આનો જવાબ છે આઈઆઈટી બોમ્બે। પ્રશ્ન છે આગળનો, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આનો જવાબ છે આશુતોષ અગ્નિહોત્રી। પ્રશ્ન છે આગળનો, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આનો જવાબ છે ફૈઝ અહમેદ કિડવાઈ।